મુસાફિર ફિકર કી ફાકી કરે દાતા નામ ફકીર। જે ફિકર ને ચિંતા ને ધોડીને પી જાય ને એનું નામ છે સંત। સંત કોઈની ચિંતા ન કરે, એ ચિંતન કરે છે। સંસારી ચિંતામાં જ રાખે, ત્યારે સંત ચિંતન કરે। તો આને ચિંતા વ્યાપી કે હવે મારે આને શું કરવું, એટલે પેલા ખેડૂત હતા, ખેડૂતે વારંવાર પૂછ્યું, ત્યારે પેલા બાપાએ કીધું કે બીજું કોઈ ચિંતા। અને બળવાન બન્યો, એટલો બધો ભયંકર બળવાન બન્યો, પછી દેવતા ઉપર ચડાઈ કરી, ઇન્દ્રલોક ઉપર ચડાઈ કરી, ઇન્દ્ર ભયભીત થયો। ઇન્દ્રની પત્ની છે સચી, એ સચી પણ ભયભીત થઈ, કારણ કે ઇન્દ્રનું ઇન્દ્રાસન ગયું, એના ઉપર મહાશનિ નામનો અસુર બેઠો। ઇન્દ્રલોક છોડી અને પછી ભટકવા લાગ્યો। બ્રહ્માજીની પાસે નિંદા કરે એની સાથે બેસવું નથી, એની સાથે મિત્રતા ન કરવી। દેવતાઓની નિંદા કરે, કોઈ મહાપુરુષની નિંદા કરે, ત્યાંથી ઉઠી જવું। કારણ કે જે કોઈ વ્યક્તિ કોઈ સંતની નિંદા કરે, દેવતાની નિંદા કરે, વેદની નિંદા કરે, શાસ્ત્રની નિંદા કરે, એને ગૌ હત્યા સમાન એને પાપ લાગે છે। જે સ્ત્રીને એમ કહેવાય છે કે જે સ્ત્રીને બાળક ન હોય, જે સ્ત્રી દુર્ભાગ્ય હોય, જે સ્ત્રીને સંતાન નથી અને સંતાન પછી બીજું સંતાન એને પ્રાપ્ત થયું નથી, એ સ્ત્રી પણ એકવાર દેવી ભાગવતની કથા સાંભળે તો એને નિશ્ચિત મનવાંછિત ફળ એને પ્રાપ્ત થાય છે। દેવી ભાગવત માં જગદંબાનું જ સ્વરૂપ છે। આ ગ્રંથ એ ભગવતીનો એ વાણીમય દેહ છે। 9 દિવસ સુધી નવા પારાયણનો વ્રત સંકલ્પ કરવો, દેવી ભાગવતની કથાને શ્રવણ કરવી, દરરોજ ગ્રંથની પૂજા કરવી, વક્તાની પૂજા કરવી, અને કહેવાય છે કે વક્તા આવે એ પહેલા પોતાનું સ્થાન લેવું। દેવી ભાગવત કહે કે વક્તા આવે એ પહેલા સ્થાન લેવું, વક્તા જાય પછી સ્થાન છોડવું। વક્તાને આદર આપવો। દરેક વક્તા પોતાની રીતે એ પોતાના સ્થાન પર વિરાજિત હોય છે। કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, કોઈ બાળક હોય પણ એ પૂજનીય છે। ભલે આપણને દેખાય ને ચહેરા ઉપર કે આ દુર્બળ છે, એમનો જાણકાર છે, માટીને વંદન કરવા પડે, એ વંદનનો અધિકાર છે। જન્મ આપનાર અને ગુણજ્ઞ એવા જગતમાં અનેક ગુરુ, પણ સર્વમાં પુરાણને જાણકાર એ સમશ્રેષ્ઠ ગુરુ છે। પુરાણોનો ક્યાંક રોગ થાય, ક્યાંક અકસ્માત થાય, ક્યાંક કોઈ નદીમાં પડે, ક્યાંક કોઈ અગ્નિમાં સ્વાહ થઈ જાય। જવાના અનેક રસ્તા છે, પણ આવવાનો એક જ રસ્તો, અને તે છે માં। એ માને કેમ ભૂલાય? આ ધરતી ઉપરનું જો કોઈ સ્વર્ગ હોય એ માનું ચરણ છે, માની ગોદ છે। માની ગોદ ન ભૂલાય, બાપનો આશીર્વાદ ન ભૂલાય, ગુરુનો આશીર્વાદ ન ભૂલાય। જીવનમાં મા બાપને બહુ જરૂરિયાત છે। જેના માથે બાપ હોય ને એને ચિંતા નથી હોતી। જો બાપની છત્ર છાયા ગઈ પછી એ દીકરો હોય કે દીકરી પછી અનાથ બને છે। હોયની કદર નથી હોતી। वस्तु की कीमत आने के बाद होती है, व्यक्ति की कीमत जाने के बाद होती है। જ્યાં સુધી વસ્તુ નથી આવે પછી એ છે। કરણથી ઈશ્વરભાઈ, રોનકભાઈ અને શાસ્ત્ર વિશુદ્ધીકૃત હોય એવા કોઈ વક્તાને પસંદ કરવા, દાંભિક વક્તાને પસંદ ન કરવું। જે કોઈ પુરાણને જાણકાર હોય એને દેવી ભાગવત કહે છે, જે દાંભિક મનુષ્ય વક્તા કરતા ઊંચા આસન ઉપર બેસીને કથાને સાંભળે તે આલોકમાં નરક જેવી વેદનાઓ ભોગવી અંતે કાગડાની ગતિ પ્રાપ્ત થાય છે। જે કોઈ વ્યક્તિ પુરાણ કોઈ વ્યક્તિ હોય એ તેવા વ્યક્તિનો નિંદા કરે, કથાની નિંદા કરે તો તે વ્યક્તિ 100 જન્મ સુધી કૂતરાની યોનિમાં એનો જન્મ। જે મનુષ્ય આ પુરાણની કથાને કોઈ દિવસ સાંભળતો નથી તે ઘોર નરકની યાતના ભોગવી। નેચરોપેથી, હોમિયોપેથી, તનના રોગ મટાડવાને માટે એલોપેથી છે, હોમિયોપેથી છે, તો મનના રોગ મટાડવાને માટે નામોપેથી છે।
નામ સ્મરણ એ જ આપણા મનના રોગને મટાવી શકશે. નામોપેથી એ ઉત્તમ છે. દેવી ભાગવત કહે છે, 18 પુરાણોમાં દેવી ભાગવત એ સર્વશ્રેષ્ઠ છે. જે કોઈ પુરુષ અથવા તો સ્ત્રી 9 વાર દેવી ભાગવતની કથાને સાંભળે છે એ મહાભાગ્યશાળી બની જીવન મુક્ત થાય અને એના જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ અને પછી કાંઈ નડતું નથી. અને અંતે જ્યારે એનું શરીર છૂટે ત્યારે માં જગદંબાનું સ્થાન છે મણિદ્વીપ, એમાં એનો નિવાસ મળે છે. તો થોડા સમયમાં એક શ્લોકનું ગાયન કરી અને પછી માં ભગવતીની આરાધનાના રૂપે આપણે ગરબા તરફ ગતિ કરીએ. ઓમ સર્વ ચૈતન્ય રૂપાં આદ્યાં વિદ્યાં જોડાઈએ ને માં ભગવતીના ગરબાના રૂપમાં આરાધના કરીએ. सज से बड़ा तेरा नाम से रोवाली ऊंचे रोवाली माता सुतावाली बिगड़े बना दे કચ્છ પ્રજાપતિ સમાજના સમાજ સેવક એવા રતનભાઈ, એમનું પણ સ્વાગત છે. અંધારવાડીથી પધારેલા જસવંતભાઈ, દીપનભાઈ, એમનું પણ સ્વાગત છે. અને નવસારીથી પધારેલા શ્રી યોગેશભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. તો આવો છેલ્લો જય જયકાર ભાવ અને શ્રદ્ધાથી આવતીકાલે બપોરે 2:15 વાગે કથાનો આરંભ થશે. છેલ્લો જય જયકાર ભાવ. बोलिए रामचंद्र भगवान की जय, श्री नारायण भगवान की जय, श्री 1008 महामंडलेश्वर सदगुरु भगवान बाल योगी जी महाराज की जय, पूज्यपाद बजरंगदास बाबा की जय, आद्य शक्ति अम्बे मात की जय, नव दुर्गा मात की जय, पूर्णा मैया की
माता की जय, सनातन धर्म की जय, पूर्णेश्वर महादेव की जय। ओम नमः पार्वती पतये